જોહાર મિત્રો. તો જે આપણે 23 અને 24 માર્કેટમાં જે આપણે ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે જે આપણે જે મંડેનું માર્કેટ જે ઓફસાઇડમાં એક મોમેન્ટ આપવાનું હતું તે માર્કેટે આપ્યું હતું. તો તમે જોઈ શકો કે આજે માર્કેટમાં જે મેં એક ટ્રેડ લીધી હતી એ પણ તમને મેં લાસ્ટમાં બતાવું છું. પણ જે ટ્રેડ લીધી હતી એના પછાડીનું જે મેન લોજિક અને જે સ્ટ્રેટેજી અપનાવી હતી એના વિશે પહેલા વાત કરી લઈએ આપણે. તો તમે જોઈ શકો કે માર્કેટ ઓપનિંગ સાઇટે જ એક બુલિશ કેન્ડલ ફોર્મ થઈ હતી એમ તમે જોઈ શકો છો. આ તમે આપણા 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં પણ જોયો છે અને 1 આવરના ટાઈમ ફ્રેમમાં પણ તમે જોઈ શકે કે આપણે હરેક ટાઈમ ફ્રેમમાં જે આપણે 5 મિનિટ 15 મિનિટ અને 1 આવરની કેન્ડલમાં જોયું તમે આમાં એક નોટિસ કરવાની વાત હતી કે તમે જોઈ શકો કે આ 1 આવરની કેન્ડલ છે તેમાં તમે નીચે જોઈ શકો કોઈ પણ શેડો નથી. મતલબમાં કે માર્કેટ ઓપનિંગ સાથે જ સેલરોને અંદર એક્ટિવ થવાનો ચાન્સ આપ્યો જ નથી. આમાં ફૂલ્લી બુલિશ માર્કેટ જ મતલબ જે આપણે કોલ સાઇડના જે તમે કહી શકો કે બાયર છે તે લોકો અંદર માર્કેટને હોલ્ડ કરી લીધેલું હતું. આમાં આપણે સેલરને એન્ટ્રી આપવા જ નહીં દીધી એમ. તમે જોશો કે આ 1 આવરની કેન્ડલ છે એમાં પણ એક પણ શેડો નથી. પછી તમે આ 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં જો તેમાં પણ ફર્સ્ટ કેન્ડલમાં કોઈ શેડો નથી અને જે 5 મિનિટનો ટાઈમ ફ્રેમ છે આપણે એમાં પણ નથી એમ. એટલે જે આપણે જે કોલ સાઇડના છે જે આપણે બાયર છે એ સ્ટ્રોંગ હતા. માર્કેટે એને અપસાઇડ જવા માટે ઘણું ટ્રાય કરી અને જે આપણે જે તમે જોઈ શકો કે આટલા દિવસથી માર્કેટ જે નેગેટિવ હતું જે આટલા ટાઈમથી માર્કેટ 2-3 દિવસથી માર્કેટ ફૂલ્લી નેગેટિવ જતું હતું તે માર્કેટે તેને સ્ટોપ લગાડી દીધો. મતલબમાં જે તેને અસ્થિર માર્કેટને ઉપર ને નીચે માર્કેટ આ એક જ રેન્જ હતું કે જે માર્કેટમાં આપણે જે 24,000 અને 24,100 જે છે તે માર્કેટ એ રેન્જમાં જ ફસાયેલું રહેલું હતું. ને એ ટાઈમે આપણે એક સિમ્પલ સ્ટ્રેટેજી હતી. તમે જોઈ શકો કે માર્કેટે જેવું ઓપનિંગ થયું તે માર્કેટે ડાયરેક્ટ 24,000ને સક્સેસફુલી સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ સાથે માર્કેટે ક્લોઝિંગ આપી હતી. તો અને આપણે જે NSE ડેટા જોયા તેમાં પણ આપણને ખ્યાલ આવી ગયો કે માર્કેટમાં જે એક આ સપોર્ટ બન્યો હતો તો તે સ્ટ્રોંગેસ્ટ સપોર્ટ બની ગયો હતો માર્કેટને. તમે જોઈ શકો માર્કેટે ઘણીવાર એ સપોર્ટને બ્રેક કરવાની ટ્રાય કરી પણ માર્કેટે એ રેન્જમાં આવીને પાછું એક પુલબેક આપીને માર્કેટ અપસાઇડ જ મૂવ કર્યું છે. તો આપણે મોર્નિંગમાં એક ટ્રેડ હતી કે જેમાં આપણે ખાલી એક જે સપોર્ટ આવીને માર્કેટે તમે જોઈ શકો કે એક ડોજી ટેપ મતલબમાં કે ઇનડિસિઝલ કેન્ડલ ફોર્મ થઈ હતી કે માર્કેટમાં બાયર અને સેલર બંને આવી એન્ટર થઈ ગયા હતા એ ટાઈમે. પણ આપણા બાયર તમે જોઈ શકો કે પહેલેથી આપણે બાયર સ્ટ્રોંગ હતા એટલે માર્કેટ અપસાઇડ જવા માટે જ રેડી હતું. તો એ અહીંયા આપણે કોલ સાઇડની એન્ટ્રી લીધી હતી જેમાં આપણે 80 થી 90 પોઈન્ટ કેપ્ચર કર્યા હતા જે તમે જોઈ શકો. અને જે આપણો ટાર્ગેટ હતો તે એકદમ સિમ્પલી કે આપણે જે 24,100 જે આપણું નેક્સ્ટ રેસિસ્ટન્ટ હતું ત્યાં સુધીનો આપણો શિફ્ટનો જે આંકડો હતો તે આપણો ટાર્ગેટ હતો. એ પછી પણ માર્કેટ ઘણીવાર જે 2 વાર તમે જોઈ શકો કે 2 ટાઈમ માર્કેટે રેઝિસ્ટન્ટ પરથી રિજેક્શન લીધું એમ. ને માર્કેટ પછી તમે જોઈ શકો કે માર્કેટમાં જે 12:30 વાગ્યાનો ટાઈમ હતો તો માર્કેટ એ જ રેન્જમાં ફસાઈ ગયેલું હતું. અને જે મેં ટ્રેડ લીધી હતી 24,000 કોલની એમાં તો તમને પ્રીમિયમનો ચાર્ટ પણ તમને પહેલાં બતાવી દઉં છું કે એમાં પણ આપણે થોડું ઘણું એનાલિસિસ કર્યું હતું અને જે સપોર્ટ લાઈન દોરી હતી એના વિશે મેં તમને બતાવી દઉં છું પહેલાં. હા તો તમે જોઈ શકો કે જે આપણે એક પ્રીમિયમનો ચાર્ટ આપણો જે 24 કોલની આપણે 24,000 કોલની એક માર્કેટમાં એન્ટ્રી લીધી હતી એ પણ તમે જોઈ શકો. આ તમે જોઈ લો. અને તમને એક વાત કહેવાની હતી કે આજે મેં ટ્રેડ લીધી હતી તે મોર્નિંગ અને આફ્ટર બંને મતલબ તમે કહી શકો કે ઓપનિંગ ટાઈમે પણ એક ટ્રેડ લીધી હતી અને લગભગ આપણે તમે 10:30 વાગે પણ એક ટ્રેડ લીધી હતી. એટલે આજની મારી 2 ટ્રેડ હતી અને એક જ સ્ટ્રાઇક પ્રાઇસ પર મેં ટ્રેડ લીધી હતી. મેં 5 લોટથી જ આપણે આમાં એન્ટ્રી લીધી હતી જેમાં મને સમથિંગ 325 શેર વેલ્યુ મળી હતી. એટલે તે હિસાબે તમને બતાવી દઉં છું અને મેં લાસ્ટમાં એ પણ બતાવી દઉં છું મારી ટ્રેડ લીધી હતી એ પણ. તો આપણે પહેલાં જે તમે બતાવ્યું મેં તમને કે માર્કેટ ઓપનિંગ સાથે બુલિશ હતું અને એક સપોર્ટ પાસે રેન્જમાં તો તમે જોઈ શકો કે આ આપણે ઓપનિંગ સાથે અને એક ટ્રેન્ડ લાઇન ફોર્મ થઈ એટલે માર્કેટ કેવું છે કે માર્કેટનો હાયર હાઈ માર્કેટ બ્રેક કરતું હતું. તો તે માર્કેટ આપણે જે પ્રીવિયસ માર્કેટ હતું તે પણ એ રીતનું જ હતું કે માર્કેટ એનો પ્રીવિયસ હાઈ માર્કેટ બ્રેક કરતું હતું. તો તે આપણી ટ્રેડ લાઇન દોરી હતી એમાં
અને પછી જે માર્કેટ ઓપનિંગ થઈ એનાથી રિજેક્શન બતાવ્યું હતું માર્કેટે. તો રિજેક્શન આવ્યું અને જે આપણે સપોર્ટ એરિયા હતો માર્કેટનો તે આપણે આના હિસાબે જે 24,000 હતો તે રિલેટેડ આપણે એક સપોર્ટ ડ્રો કરતા આપણે એના રિલેટેડ જ આપણે એક ટ્રેડ લીધી હતી કે તમે જોશો કે તમે આપણે અમે પોઈન્ટ કેપ્ચર કર્યા હતા. અને જે આપણી સેકન્ડ ટ્રેડ હતી એ પણ મેં તમને બતાવું, કેમ કે જો તમે જોઈ શકો કે આ જે કેન્ડલ ફોર્મ થઈ છે આપણી એ ડોજી ટાઈપ મતલબમાં ઉપરથી સેલરનું પ્રેશર વધારે હતું. પણ તમે જોઈ શકો નીચે સેલરે નીચે લઈ જવાની ટ્રાય કરી પણ બાયર એમાં એક્ટિવ હતા. તો માર્કેટ તમે જોઈ શકો કે આ ઇન્ડેક્સનો ચાર્ટ અને પ્રીમિયમનો ચાર્ટ માર્કેટે 24,000 નીચે લઈ જવાની ટ્રાય કરી પણ એ સક્સેસફુલી નીચે ક્લોઝિંગ નહીં કરી શક્યા. એટલે આપણે આમાં કેવું હતું સ્ટ્રેટેજી અને નોર્મલ સાયકોલોજી હતી કે માર્કેટ આમાં નીચેની સાઈડ આપણે તમને ખબર જ છે કે માર્કેટ કોલ સાઈડ બાયરો છે. માર્કેટ એને સક્સેસફુલ નીચે ક્લોઝ નહીં થવા દીધું એમ. તો માર્કેટ અહીંથી નીચેથી ઓફ સાઈડ જ ક્લોઝિંગ આપી હતી 24,000 ઉપર જ ક્લોઝિંગ આપી હતી એમ. એટલે આપણાને એક ખ્યાલ એમાં આવી ગયો કે હજુ પણ આ એરિયામાં બાયર એક્ટિવ છે એમ. તો આપણે સિમ્પલ હતી કે આપણે પ્રીમિયમના ચાર્ટમાં એક સપોર્ટ આપણે મળી ગયો કે આ એરિયામાં હજુ બાયર છે. એટલે માર્કેટ તમે જોઈશો કે માર્કેટ ડાયરેક્ટ નીચે ગયું હતું. પ્રીમિયમનો ચાર્ટ તમે જોઈશો કે માર્કેટ નીચે આવ્યું હતું પણ જે સપોર્ટ છે માર્કેટ આવ્યું તમે જોઈ શકો કે માર્કેટે સપોર્ટ આવીને ને જે એનું પ્રીવિયસ જે માર્કેટનું જે આ તમે જોઈ શકો કે આ ડોજી હતી તેની નીચેનું માર્કેટે કોઈ બી કેન્ડલ એને ક્લોઝિંગ નીચે માર્કેટ ગયું હતું પણ સક્સેસફુલી ક્લોઝિંગ નહીં આપી. એટલે આપણને એમાં એક હિન્ટ મળી ગઈ હતી કે આમાં બાયર આપણા એક્ટિવ છે જ ને માર્કેટના હજુ એક પુલબેક આપશે મતલબ પુલબેક કરવાની ટ્રાય કરશે. એટલે એમાં આપણને શોર્ટ ટ્રેડ મળશે. એટલે તમે જોઈ શકો કે એમાં પણ આપણને એક શોર્ટ ટ્રેડ મળી હતી અને આ ટ્રેડ લાઇનમાં જ આપણે 130 પર આપણે બાય કર્યું હતું અને આપણો ટાર્ગેટ હતો 160 ટાર્ગેટ હતો. તમે જોઈ શકો કે માર્કેટે 160 ને બી અપ ગયું હતું 10 પોઈન્ટ તારી પર રિજેક્શન આપ્યું. આપણે શોર્ટ ટ્રેડ હતી આમાં. તેમાં જોઈ શકો કે આપણે એક ટ્રેડ લીધી અને બીજી બી ટ્રેડ હતી એમ. એ પછી માર્કેટ નેગેટિવ ગયું પણ આપણે નીચેની 3 ટ્રેડ હતી આપણા સપોર્ટ એરિયા માટે. તો તમે જોઈ શકો છો. અને જે આપણે બીજી કન્ફર્મેશન લીધી હતી તે કન્ફર્મેશન આપણે NSE ડેટા થ્રુ બી લીધી હતી. તો એમાં પણ મેં તમને પહેલા બતાવી દઉં છું કે એમાં કયા આપણે જે ડેટા અને કયા રિલેટેડ આપણે કન્ફર્મેશન લીધી હતી એ પણ મેં તમને બતાવી દઉં છું. હા તો તમે જોઈ શકો છો આપણા NSE ના ડેટા જે અત્યારે હાલ માર્કેટમાં હાઈએસ્ટ રેસિસ્ટન્સ અને હાઈએસ્ટ સપોર્ટ 24,100 એ રેસિસ્ટન્સ આપણો 24,000 એ સ્ટ્રોંગ સપોર્ટ. પણ જ્યારે મોર્નિંગમાં માર્કેટ ઓપન થયું હતું ત્યારે જે 24,000ની સ્ટ્રાઇક પ્રાઇસ છે એમાં સપોર્ટ અને રેસિસ્ટન્સ બંને સ્ટ્રોંગ હતા. જે ફર્સ્ટ પ્રાયોરિટી તમે કહી શકો કે બંને સ્ટ્રોંગ હતા પણ જે સપોર્ટ હતો એ अपने આપમાં એક સ્ટ્રોંગ હતો. એનું શિફ્ટિંગ કોઈ એરિયામાં નહીં હતું. પોતાની રીતે સ્ટ્રોંગ હતું પણ આપણું જે રેસિસ્ટન્સ હતો એ તમે અત્યારે જોઈ શકો કે અત્યારે 53 લાખ છે. પછી ઓપનિંગ ટાઈમે માર્કેટમાં એ ખાલી 10 લાખ 10 તમે જોઈ શકો કે 10-12 લાખ હતું અહીંયા આ માર્કેટમાં 24,000 અને 24,100 એ આપણું 9 લાખ સમથિંગ હતું. એટલે માર્કેટનું શિફ્ટિંગ હતું. જે વીક ટુ સ્ટોપ તમે કેવું છો એમને માર્કેટ ઉપરની સાઈડ વીક હતું. એટલે માર્કેટ કેવું છે 24,100 ને જવાની ટ્રાય કરીને તમે જોઈ પણ શકો માર્કેટમાં કે માર્કેટ જવાની ઘણી ટ્રાય પણ કરી. માર્કેટે ઘણીવાર રેસિસ્ટન્સ હેઠી ગઈને રિજેક્શન પણ લીધું હતું કેમ કે 24,100 ની ઉપર માર્કેટ બીજું કશે શિફ્ટ ન થયેલું હતું અને જે વીક હતું તે માર્કેટ 24,000 જ વીક હતું આપણું. માર્કેટ તમે જોઈ શકો ઓપનિંગ સાથે 24,100 ને બ્રેક કરીને માર્કેટે ડાયરેક્ટ 24,100 ને ટચ કર્યું હતું ને માર્કેટ તમે જોશો કે એ બે રેન્જમાં જ ફસાયેલું હતું માર્કેટ આજે. ને માર્કેટે ક્લોઝિંગ ટાઈમે પણ માર્કેટે ઘણીવાર અપસાઇડ અને ડાઉનસાઇડ માર્કેટે જવાની ટ્રાય કરી પણ ફાઇનલી માર્કેટે જે ક્લોઝિંગ આપ્યું તે માર્કેટમાં 24,100 ને નજીક જ ક્લોઝિંગ આપ્યું હતું. એનાથી વધારે અપસાઇડ માર્કેટ ગયું જ નહીં હતું. ને તમે જોયું હશે કે 2-3 દિવસથી માર્કેટ નેગેટિવ પણ હતું. તેને પણ માર્કેટ અટકે અસ્થિર રીતે માર્કેટ અટક્યું છે. માર્કેટ એની નીચે જવા દીધું માર્કેટને ના ઉપર ને આપણો જે તમે કહેશો કે જે સ્ટ્રોંગેસ્ટ સપોર્ટ હતો 24,000નો એ પાછો એ એરિયા પર બની ગયો છે. જે 24,000 એ સ્ટ્રોંગેસ્ટ સપોર્ટ બની ગયો છે. હવે કાલે માર્કેટમાં એક્સપાયરી છે તો એક્સપાયરી અંદર જે સેલરો છે એ પોતાની રાઇટિંગ વધારે કરે. એટલે તમે આજે જોઈશો કે આજે વોલ્યુમ આટલું છે પણ કાલે વોલ્યુમ આનાથી પણ 4-5 ગણું હાઈ હશે માર્કેટમાં. તો તમને માર્કેટમાં વોલેટિલિટી જોવા મળે છે. તો તમને પહેલાં જે મેં ટ્રેડ લીધેલી હતી એ પણ મેં તમને બતાવું છું. હા તો તમે જોઈ શકો કે આપણે નિફ્ટી 50માં જે આ
પ્રીમિયમનો ચાર્જ છે અને જે આપણે ટ્રેડ લીધી હતી 24,000 કોલની. તો આમાં જ આપણે 2 ટ્રેડ લીધી હતી આજે મોર્નિંગમાં, કે જેમાં ફર્સ્ટમાં આપણને જે ટ્રેડ લીધી હતી તે તમને આપણે વાત કરી છે કે આપણે 5 લોટ લીધા હતા, કે જેમાં સમથિંગ 325 આપણને શેર વેલ્યુ મળી હતી. તો સિંગલ લોટમાં જ આપણે જે પોઈન્ટ 2 ટાઈમ આપણે ટ્રેડ લીધી હતી. એક મોર્નિંગમાં ઓપનિંગ થઈ ત્યારે ને સપોર્ટમાં, તેમાં આપણને ટોટલ તમે કહેશો કે સ્ટાર્ટિંગમાં મને જે ફર્સ્ટ ટ્રેડમાં મને 12,000નું જેવું પ્રોફિટ હતું અને જે સેકન્ડ ટ્રેડ લીધી એમાં મને લગભગ 6,000 પ્લસ પ્રોફિટ. એટલે મારું ટોટલ આજનું જે નેટ રિલીઝ મારું પ્રોફિટ છે એ મને 18,000 પ્લસ મને પ્રોફિટ મળ્યું હતું આજે. તો તમે જો, અને જે આપણો ઇન્ડેક્સનો ચાર્ટ સાથે હતું ને જે એના પછી પણ ટ્રેડ તમે જોઈ શકો કે માર્કેટ એ પછી પણ કોલ સાઇડમાં એક સારું મૂવ આપ્યું હતું. તો તમે જોઈ શકો પણ આમાં કેવું છે આ માર્કેટ સ્ટેબલ, એટલે માર્કેટમાં ડેલ્ટા ઘણા હતા. માર્કેટમાં ડેલ્ટા અને જે ટાઈમ વેલ્યુ હતું, માર્કેટમાં ટાઈમ વેલ્યુ તમને પણ ખબર છે કે જે કોઈ પણ એક્સપાયરી ઇન્ડેક્સને એક્સપાયરી આવે તો એના નજીકમાં એનો ટાઈમ વેલ્યુ વધારે લાગે છે. તો તમે જોઈ શકો માર્કેટે ઓફસાઇડ મોમેન્ટ આપ્યું છે, ઘણું માર્કેટ ઓફસાઇડ ગયું એમ. તો તમે જો કે માર્કેટે પ્રીમિયમમાં પણ વધારે ઉછાલ નહીં આપ્યા. માર્કેટમાં બી સ્લોલી માર્કેટ તમે જોઈ શકો કે માર્કેટ અહીંથી રિવર્સ પણ થયું હતું. તો માર્કેટમાં તમે જો કે માર્કેટમાં 70 પોઈન્ટ જેવું માર્કેટે કેપ્ચર કર્યું હતું, કે આપણને 70 પોઈન્ટનું માર્કેટ એમાં આપ્યું હતું. એટલે જે આપણે ટ્રેડ હતી જે સારી, તમે જોશો કે તમે જો કે જે મોર્નિંગ ટાઈમનું માર્કેટ હતું, આ તમે જો મોર્નિંગ ટાઈમનું માર્કેટ અને જે આપણું આફ્ટર પછીનું ટાઈમ, એમાં કેટલો ઘણો ફરક છે. તમે ખાલી કેન્ડલ જો કે માર્કેટમાં બુલિશ કાં તો બિયરિશ બંનેમાંથી એક સ્ટ્રોંગ હતું. પણ તમે જોઈ શકો કે માર્કેટમાં એ આફ્ટર પછી સેલર અને બાયર બંને એક્ટિવ થઈ ગયા. તો માર્કેટ ઓફસાઇડ જાય, શેડો બનાવીને માર્કેટ ઘણીવાર 24,100 બ્રેક કરવાની ટ્રાય કરી પણ માર્કેટ સક્સેસફુલ નહીં થયું હતું. તો આજે જે ટ્રેડ હતી આપણી એ મોર્નિંગમાં આપણું સેટઅપના થ્રુ હતી, આફ્ટર પછી પણ હતી પણ એ આપણા સેટઅપ પરના બેસ્ટ હતું. અને કેવું કે માર્કેટમાં ટાઈમ વેલ્યુ અને વધારે, કેમ કે કાલે આપણે નિફ્ટી 50ની એક્સપાયરી છે. તો એમાં આપણે ઘણા લોકોમાં કેવું કે આપણે હોલ્ડ કરીને બેસી જાય છે કે કાલે એક્સપાયરી છે તો માર્કેટમાં મોમેન્ટ સારું આવશે એમ કરીને. પણ એમાં કેવું છે કે માર્કેટમાં વોલ્યુમ જો આપણને વધારે જોવા મળશે આપણને કાલે, પણ માર્કેટમાં એ બી આપણે જોવાનું કે માર્કેટમાં જે ડેલ્ટા છે અને ટાઈમ વેલ્યુ છે એ થીટા છે માર્કેટમાં, એ એક્સપાયરીના દિવસે વધારે થાય છે. તો એમાં આપણે ખાસ કરીને જે આપણને જો ડેલ્ટાનું અને જેનું નોલેજ નહીં હોય માર્કેટમાં, તો એના વિશે આપણને નોલેજ નહીં હોય તો માર્કેટમાં આપણે પ્રોફિટમાં ચાલતા ટાઈમમાં લોસ કરી શકીએ છીએ. તો કાલના માર્કેટમાં આપણે કઈ સ્ટ્રાઇક પ્રાઇસ પર લઈએ છીએ અને ડેલ્ટા થ્રુ લઈએ છીએ, તો આપણે કાલે ડેલ્ટા વિશે બી વાત કરીશું કાલના માર્કેટમાં જ્યારે માર્કેટ ઓપન થશે. તો કાલના વિડીયોમાં આપણે ડેલ્ટા વિશે પણ વાત કરીશું કે ડેલ્ટા શું છે અને ડેલ્ટા વિશે જાણવાથી આપણને નોલેજ થ્રુ આપણે શું આમાં પ્રોફિટ કરી શકીએ છીએ અને કઈ જે આપણી પરફેક્ટ અને જે કરેક્ટ સ્ટ્રાઇક પ્રાઇસ છે એ ચોઈસ કરી શકીએ છીએ. તો કાલના વિડીયોમાં આપણે ડેલ્ટા વિશે વાત કરીએ અને કાલે નવા વિડીયો સાથે મળીએ આપણે. જય જોહાર, જય આદિવાસી.